જી ગુરુજી. જય દ્વારકાધીશ. ઠાકોરજીને દિવાળી મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે રૂપ ચતુર્દશી અને દિવાળીના ક્રમમાં સવારે 5:30 વાગે મંગલા દર્શન થશે. ત્યારબાદ ઠાકોરજીના સ્નાન રૂપ ચતુર્દશી છે એટલે વહેલા થશે, એમના શણગાર બી વહેલા થશે અને બાકીનો ક્રમ સવારનો ક્રમ નિત્ય મુજબ રહેશે. સાંજે ઠાકોરજીને દિવાળીના શૃંગારમાં વિશેષ આપણે ઘેરદાર વાઘો અને સુશોભિત આભૂષણ ધરાવવામાં આવશે. જડાવી આયુધ, કિરીટ મુગટ અને વિશેષ શૃંગારથી ઠાકોરજીના દર્શન થશે અને 8:15 વાગે ઠાકોરજીના હાટડી દર્શન થશે. તેમાં ઠાકોરજી શામળિયા શેઠના દર્શન આપશે અને આપણે વિશેષ ભોગના દર્શન કરી શકશું અને આ રીતે ઠાકોરજીનો દિવાળીનો ક્રમનો દર્શન આપણે લાભ મળશે. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ વતી ભગવાન દ્વારકાધીશ મંદિર ખાતે પધારતા તમામ ભાવિક ભક્તોનું હું સ્વાગત કરું છું અને દ્વારકા ખાતે પધારતા તમામ ભાવિક ભક્તોની સુવિધા માટે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ કટિબદ્ધ છે. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને આપ સર્વેનું મંગળ થાય, કલ્યાણ થાય એવા ભગવાન શ્રીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને તમામ ભક્તોની સુવિધા માટે મારી સંપૂર્ણ ટીમ કટિબદ્ધ છે. ભગવાન દ્વારકાધીશ આપણા સૌના જીવનમાં મંગળ કરે, સૌના જીવનમાં અજવાળું કરે એવી ભગવાન શ્રીજીના ચરણોમાં પ્રાર્થના સાથે તમામને મારા જય દ્વારકાધીશ. ખાસ કરીને સાહેબ દર વખતે જે દીપાવલીના દિવસે ઉત્સાહભેર યાત્રિકો આવતા હોય છે એની વ્યવસ્થા તો આજે વખતે કઈ રીતની વ્યવસ્થા? આ રીતે આપણે જે પ્રમાણે દિન પ્રતિદિન ભક્તોનો જે પ્રમાણે પ્રતિદિન વધારો નોંધાય છે એ પ્રમાણે સુવિધાને ધ્યાને લઈ આપણે જે પણ જરૂરી સ્ટેપ લેવા પડે, પોલીસ સુવિધામાં વધારો, પોલીસ ફોર્સમાં વધારો અને સ્ટાફને 24/7 રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવણી એ તમામ કામગીરી થઈ ગયેલ છે અને જે પણ પ્રમાણે રેલિંગ ડિઝાઇનમાં પણ ચેન્જ કરવાનો હતો અને દરેકને સારા દર્શન થઈ શકે, સુવિધાસભર દર્શન થઈ શકે એ માટેની તમામ વ્યવસ્થા અત્યારથી કરવામાં આવે છે.